નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત પેટા ચૂંટણીના લેખાજોખા અંતર્ગત હું છું નતાશા. આપ સૌનું સ્વાગત કરું છું. આગામી સમયમાં યોજાશે પેટા ચૂંટણી 8 બેઠકો પર. તે સંદર્ભમાં વાત કચ્છના અબડાસા બેઠકના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજીનામું આપતા આ બેઠક ખાલી પડી હતી અને તેને લઈ હાલ અહીં પેટા ચૂંટણી યોજાઈ છે. કોંગ્રેસ સાથે છોડીને ભાજપમાં ગયેલા પ્રદ્યુમનસિંહ જાડેજા ભાજપના ઉમેદવાર હશે તેવું લગભગ નિશ્ચિત મનાઈ રહ્યું છે, પરંતુ અબડાસાના લોકોનો કેવો ઉમેદવાર જોઈએ છે તે જાણવા અમે એક પ્રયાસ કર્યો. આ અંગે જોઈએ કચ્છથી નિર્માણ ન્યૂઝનો વિશેષ અહેવાલ. ગુજરાત વિધાનસભાની પ્રથમ નંબરની બેઠક એટલે કચ્છની અબડાસા બેઠક. આ બેઠકનો એક બીજો પણ મહત્વનો ઇતિહાસ રહ્યો છે. આ બેઠક પક્ષપલટા માટે જાણીતી છે, તો આ બેઠક પર એવી પણ પરંપરા ચાલતી આવી છે કે પક્ષાંતર કરી બીજી વાર ક્યારેય કોઈ ઉમેદવાર જીત્યા નથી. ગુજરાતની પ્રથમ નંબરની વિધાનસભા બેઠક 1957માં અબડાસા બેઠકની પ્રથમ ચૂંટણી યોજાઈ. અબડાસાની પહેલી ચૂંટણી મુંબઈ વિધાનસભા માટે થઈ. 1962માં કચ્છ જિલ્લો મુંબઈથી ગુજરાતમાં ભળ્યો. અબડાસા બેઠક ગુજરાત વિધાનસભામાં સામેલ થઈ. ગુજરાત વિધાનસભાની પ્રથમ નંબરની બેઠક બની. અબડાસા બેઠક પ્રથમથી જ કોંગ્રેસનો ગઢ રહી. 1990માં ભાજપના તારાચંદ છેડાનો થયો વિજય. 2002 અને 2007ની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો. વર્ષ 2014માં કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ જીત્યા. વર્ષ 2017માં ભાજપના પ્રદ્યુમનસિંહ જાડેજા જીત્યા. પ્રદ્યુમનસિંહે રાજીનામું આપી કેસરીયો ધારણ કર્યો. કચ્છની સરહદી વિસ્તારની અબડાસા વિધાનસભા બેઠક પક્ષપલટા માટે જાણીતી છે. એટલું જ નહીં, હવે એવી પણ પરંપરા છે કે પક્ષાંતર કરી કોઈ ઉમેદવાર ફરીથી અહીંથી જીત્યા નથી. બેઠકના ભૂતકાળ પર નજર કરીએ તો 1962થી 2017 વચ્ચે અબડાસા વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી સહિત કુલ 14 ચૂંટણીઓ યોજાઈ છે, જેમાંથી 10 વાર કોંગ્રેસનો વિજય થયો છે, જ્યારે ભાજપને ફાળે માત્ર 3 જ જીત રહી છે. તો આ બેઠકની પ્રથમ યોજાયેલી ચૂંટણીમાં સ્વતંત્ર પક્ષનો વિજય થયો હતો. આ બેઠક પર કોંગ્રેસની સતત 5 ચૂંટણીઓની જીત રૂપી વિજય યાત્રાને 1990માં ભાજપના તારાચંદ છેડાએ બ્રેક મારી. આ બેઠક પર 2002 અને 2007ની સતત 2 ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો, પરંતુ 2012થી પુનઃ કોંગ્રેસનો હાથ ઉપર રહ્યો છે. અબડાસા વિધાનસભા બેઠકના ઇતિહાસમાં બીજી વખત પેટા ચૂંટણીની નોબત આવી છે. પ્રથમ વખત 2014માં કોંગ્રેસના ધારાસભ્ય પદેથી છબીલભાઈ પટેલે રાજીનામું આપી પક્ષપલટો કરી ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડ્યા હતા, જેમની સામે કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલનો વિજય થયો. હવે 2020માં પુનઃ કોંગ્રેસના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજીનામું ધરી દઈ કેસરીયો ધારણ કર્યો, ત્યારે ભાજપે તેમને જ ટિકિટ આપવાનું મન બનાવ્યું છે. ઇતિહાસ ફરી પાછો રિપીટ થયો છે. 2017માં પ્રદ્યુમનસિંહ કોંગ્રેસની ટિકિટ ઉપર ચૂંટણી લડ્યા. સામે છબીલભાઈ પટેલ હતા. પ્રદ્યુમનસિંહ સ્થાનિક ઉમેદવાર બહુ સારી રીતે લડ્યા અને બહુ જ ઓછા મતથી જીતવામાં સફળ થયા. આજે એ જ પ્રદ્યુમનસિંહ ફરી ભાજપમાં જોડાણા છે. ગુજરાતના સરહદી વિસ્તારની અબડાસા વિધાનસભા બેઠકનો બીજો એક ઇતિહાસ જોઈએ તો આઝાદી બાદ કચ્છ જિલ્લો મુંબઈનો એક ભાગ હતો, ત્યારે વર્ષ 1957માં અબડાસા બેઠક પર પ્રથમ ચૂંટણી યોજાઈ. એટલે કહી શકાય કે અહીં પહેલી ચૂંટણી મુંબઈ વિધાનસભા માટે થઈ હતી. તે વખતે તેમાં કોંગ્રેસનો વિજય થયો. ત્યારબાદ 1962માં કચ્છ જિલ્લો ગુજરાતમાં ભળ્યો અને તે સમયથી અબડાસા પણ વિધાનસભામાં સામેલ થઈ. એટલે જ તે ગુજરાત વિધાનસભાની પ્રથમ નંબરની બેઠક બની છે. જો કે ત્યારથી સતત 5 વખત અહીં કોંગ્રેસની જીત થઈ હતી. તેથી એમ કહેવાય કે અબડાસા બેઠક પ્રથમથી જ કોંગ્રેસનો ગઢ રહી છે. જો કે વર્ષ 1990માં ભાજપના તારાચંદભાઈ છેડાએ કોંગ્રેસના વિજય પર બ્રેક લગાવી અને આ બેઠક પર કોંગ્રેસની પકડ ઢીલી પડતી ગઈ. 1957માં જ્યારે અહીં પહેલી ચૂંટણી થઈ વિધાનસભાની, ત્યારે એકચ્યુઅલી કચ્છ ત્યારે મુંબઈનો એક ભાગ હતું, એટલે મુંબઈ વિધાનસભા માટે ચૂંટણી થઈ હતી અને ત્યારે એમાં કોંગ્રેસની એમાં જીત થઈ હતી. બરાબર. એ પછી
1962થી વિધાનસભામાં જે ગુજરાત વિધાનસભામાં કચ્છ ભળ્યું ગુજરાત સાથે અને ઇલેક્શન પહેલી ઇલેક્શન થઈ ત્યારથી લગાતાર 5 વખત અહીં કોંગ્રેસનો દબદબો રહ્યો છે. ગુજરાતના સરહદી વિસ્તાર એવા કચ્છની અબડાસા બેઠકમાં અનેક સમસ્યા જોવા મળે છે. અહીંથી 14 ધારાસભ્યો ચૂંટાયા છે, છતાં પણ આ બેઠકના વિશાળ વિસ્તારના લોકો અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. બેઠક પર અત્યાર સુધી 14 ધારાસભ્યો ચૂંટાયા. લોકોની પાયાની સમસ્યાઓ જેમની તેમ. અબડાસા વિસ્તારમાં આરોગ્યની સેવાઓ ખાડે ગઈ. 108ની સુવિધા પણ આ વિસ્તારમાં નથી. આરોગ્યની સેવા માટે ખાનગી વાહનનો સહારો. કોરોના મહામારી વચ્ચે આરોગ્યને લઈ લોકોમાં ચિંતા. સરહદી ગામોમાં શિક્ષણ ક્ષેત્રે પૂરતી સુવિધા નહીં. વિસ્તારમાં મહત્વના રસ્તાની હાલત અતિ બિસ્માર. રાજકીય પક્ષો લોકોની સમસ્યા દૂર કરવામાં નીરસ. અબડાસા બેઠક પરથી અત્યાર સુધી 14 જેટલા ધારાસભ્યો ચૂંટણી જીત્યા છે, છતાં પણ આ વિસ્તારના લોકોની પાયાની સમસ્યાઓ જેમની તેમ જ રહી છે. અબડાસા વિસ્તારમાં આરોગ્યની સેવાઓ ખાડે ગઈ છે. 108ની સુવિધા પણ આ વિસ્તારમાં નથી, જેને કારણે આંતરિયાળ ગામોમાં આરોગ્યની સેવા માટે દૂર દૂર જવા લોકોને ખાનગી વાહનનો સહારો લેવો પડે છે. તેમાંય હાલ કોરોનાની મહામારી વચ્ચે આરોગ્યને લઈ લોકોમાં ચિંતા વધી છે. અબડાસા વિસ્તારમાં શિક્ષણની પણ કંઈક એવી જ હાલત છે. સરહદી ગામોમાં શિક્ષણ ક્ષેત્રે કોઈ જ પૂરતી સુવિધા નથી. સૌથી મોટી સમસ્યા શાળાએ જતા વિદ્યાર્થીઓ માટે સરકારી બસ કે કોઈ વાહનની વ્યવસ્થા નથી. અનેકવાર નખત્રાણા તાલુકામાં ગ્રાન્ટેડ કોલેજ આપવાની વાતો વર્ષોથી ચાલી રહી છે, પણ હજી સુધી તેનો ઉકેલ આવ્યો નથી. અત્યારે અંતરિયાળ ગામોમાં જોઈએ તો આપણે વિથુણની અંદર ઘણા બધા એવા ગામો લાગે છે કે એની અંદર સેવાઓ થોડી ઓછી પડે રહી, કારણ કે આ ગામ મોટું છે, એની સેન્ટર છે. અત્યારે 108ની સેવા વિથુણની અંદર ઊભું રહે અને આપે તો નજીકના ગામોને બહુ સારી સગવડ મળી રહે. અને આવી રીતે જ બીજી પશુ માટે જે એમ્બ્યુલન્સો છે એ અત્યારે વંગ ગામની અંદર ફાળવી છે, તો એ અહીંથી બહુ દૂર છે, તો એ અમારા વિથુણ ગામની અંદર ફાળવે તો બહુ સારું રહે. કારણ કે પશુઓ સ્વસ્થ હશે તો આપણે પણ સ્વસ્થ રહીશું, કારણ કે દૂધ એ બહુ જ મનુષ્ય માટે જીવન જરૂરી વસ્તુ છે. ત્યારે કોરોનાના સમયની અંદર જો કે દરેક સમસ્યાઓની સાથે શિક્ષણની પણ સમસ્યા ખરેખર ખૂબ જ મોટી સમસ્યા છે. અને બાળકોને અહીંયા ખાસ અમારા ગામની જો વાત કરીએ તો બાળકો માટે એસટી બસની સમસ્યા પણ ખરેખર મોટી છે. આજુબાજુના ગામોમાંથી 7-8 ગામોમાંથી અત્યારે અહીં બાળકો ભણવા આવે છે. તો હાલ અમારા MLA રાજીનામું આપેલ છે, તો રજૂઆત પણ ક્યાં કરવી એ પણ એક સમસ્યા છે. તો આ બધા શિક્ષણ કારણ કે પાયાના પથ્થર જેવું છે. આપણે ભવિષ્ય જો મજબૂત કરવું હશે તો શિક્ષણથી બાળકોને આપણે મજબૂત કરવાના રહેશે. એટલા માટે જલ્દીથી આ બધી સમસ્યાઓનું આપના માધ્યમથી જો નિવારણ થઈ શકતું હોય તો ખૂબ જ સારું છે, કારણ કે બાળકો જો શિક્ષિત હશે તો આપણો દેશ મજબૂત બનશે. આ વિસ્તારના વેપારીઓને પણ અનેક અસુવિધાઓનો સામનો કરવો પડે છે. ખાસ કરીને વેપારીઓની જૂની માંગ છે કે નખત્રાણા વિસ્તારમાં APMC બને. આ બાબતે અનેક વાયદા અને વચનો અપાય છે, પણ સમસ્યાનો ઉકેલ ન આવતા વેપારીઓ અને ખેડૂતો પરેશાન છે. 2017 વિધાનસભા વખતે વેપારીઓને પ્રદ્યુમનસિંહ જાડેજા પર અનેક આશા અપેક્ષાઓ હતી, પરંતુ વેપારીઓની આશા ઠગારી નીવડી છે. સાથે જ અબડાસા મત વિસ્તારમાં મિની બારડોલી ગણાતા નખત્રાણા વિસ્તારમાં માથાનો દુખાવો હોય તો એ છે ટ્રાફિકની સમસ્યા. આ વિસ્તારમાં ક્યાંય પાકા રસ્તા નથી. લાઇટ પાણીની મુખ્ય સમસ્યા લોકો ભોગવી રહ્યા છે. અબડાસા મત વિસ્તારમાં આવતા તીર્થધામ એવા હાજીપીર ફાટકથી હાજીપીર સુધી જતો માર્ગ બિસ્માર છે. આ 32 કિલોમીટરનું અંતર કાપતા 4 કલાક જેટલો સમય લાગે છે. તો આવનારા દિવસોમાં નખત્રાણા વિસ્તારના મતદારોને સમસ્યાઓથી છુટકારો મળે એવું નખત્રાણા તાલુકાના મતદારો ઈચ્છી રહ્યા છે. અબડાસા મત વિસ્તારની સમસ્યા જો કરીએ તો અત્યારે આપણા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અત્યારે પોતે સ્વૈચ્છિક રાજીનામું લઈ લીધું. તો અત્યારે વેપારી પેનલને કોઈ પણ વસ્તુની રજૂઆત કરવી હોય તો અત્યારે રજૂઆત કરવાની કોઈ સમસ્યાનો કોઈ એના કારણે જઈ શકતા નથી.
અત્યારે સમસ્યા જો એના ન કરીએ તો એના માટે કોઈ અમારો વિકલ્પ પણ સોલ્વ ન થાય. તો આવી વ્યક્તિ અત્યારે પદ્મસિંહ જાડેજા જે અત્યારે તટસ્થ વ્યક્તિ અને ટ્રક એસોસિએશન સાથે પણ સંકળાયેલ, તો અત્યારે જે સ્વૈચ્છિક રાજીનામું લીધું છે તો અત્યારે વેપારીની સમસ્યા મોટા મોટી છે, અમે ક્યાં પણ કોઈ રજૂઆત કરી શકતા નથી. અહીંયા સાહેબ ખેડૂતો માટે નથી તો સરકાર નર્મદાનું પાણી પહોંચાડી શકે, નથી નખત્રાણા વિસ્તારને એપીએમસી માર્કેટ મળી, કે નથી સારા રોડ રસ્તાઓ મળે. આજે તમે અહીંયાથી 18 કિલોમીટર દૂર હાજીપીર ફાટકથી હાજીપીર સુધીનો રસ્તો જો 32 કિલોમીટરનો રસ્તો કાપતા તમને ઓછામાં ઓછો 4 કલાકનો ટાઈમ લાગશે. આ ભાજપ સરકારનો વિકાસ છે. તાલુકા પંચાયત એમની પાસે છે, જિલ્લા પંચાયત એમની પાસે છે, અને વિધાનસભા ઉપર ગુજરાત સરકાર પણ એમની પાસે છે. છતાં પણ એ વિકાસની દ્રષ્ટિએ મિની બારડોલી કહેતું નખત્રાણા ઘણું પાછળ છે અત્યારે. અબડાસા વિસ્તાર ખેતી પર આધારિત છે, ત્યારે સમયસર પીજીવીસીએલ દ્વારા ખેડૂતોને નુકસાની ન અપાતા જેથી ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી રહી છે. ખેડૂત અને સ્થાનિક લોકો પણ મૂંઝવણમાં છે. માછીમારી માટે જખૌ પોર્ટ પર ગુજરાતભરમાંથી માછીમારી કરવા જખૌ વિસ્તારમાં આવે છે. માછીમારો માટે કોઈ વ્યવસ્થા નથી તો નારાયણ સરોવર કોટેશ્વર તીર્થધામ તરીકે જાણીતા છે, પરંતુ ત્યાં અનેક સમસ્યા બાકી રહી ગઈ છે. આ બધી જ સમસ્યા અંગે આખરે રજૂઆત કરવી તો કોની પાસે કરવી, કારણ કે અહીંના જનપ્રતિનિધિએ ધારાસભ્ય પદેથી રાજીનામું ધરી દેતા આ વિસ્તારના લોકો નિરાધાર બન્યાની લાગણી અનુભવી રહ્યા છે. ખરેખર અમને તો અજગરી ભરડો આને લાગી ગયો હોય કે આ જે અબડાસા વિધાનસભાની જો વાત કરતા હો તો આ ગત 5 વર્ષ પણ અમે બગાડ્યા અને પાછો વારો અમારો ઈ આવ્યો, બરાબર ને. હજી આગળ આવશે કે નહીં એની ગેરંટી કોણ લે? આ પરિસ્થિતિ જો ચાલુ રહી તો ખરેખર આ મને તો એમ લાગે છે કે આ અબડાસા સીટને કોઈની નજર લાગી ગઈ છે કે શું, કે દર વર્ષે આવું થાય. અને બીજું કે ધારાસભ્ય હોય તો તમે કોઈ પણ પ્રશ્નની રજૂઆત કરી શકો, પણ આજ તમે અમારો ધારાસભ્ય હોય તો વિધાનસભામાં જઈને પ્રશ્ન કરે. હવે અત્યારે અમે નથી કોઈ અમારો ધણી, નથી કોઈ ધોરી. એક આ કોરોનાની મહામારી, ના કોઈ સાંભળવાવાળું, કરવું તો કરવું શું? અમને સૌથી પહેલાં તો વિધાનસભામાં જ્યારે ચૂંટાયા ત્યારે ખૂબ મોટી આશા હતી કે ભાઈ અમે તૈયાર માલ કરી રહ્યા, એનો અમે ભાવ નથી મળતો અમને ખેડૂતોને. મોટી તમારી આર્થિક સમસ્યા, આજ પરિસ્થિતિ અમારી એની પાસે અમારે જે માર્કેટ યાર્ડની જે આશા હતી એ પણ હજી નઠારી નીવડી, કારણ કે આને ચેન્જ કર્યું, પક્ષપલટો કર્યો. કદાચ પક્ષપલટો કરતાં પાછા આવશે કે નહીં એની કોઈ ગેરંટી નહીં, અને પાછા બીજા આવશે ને એ કામ કરશે કે નહીં એની ગેરંટી નહીં. આના માટે અમને એટલો વિશ્વાસ હતો કે અમારા ખેડૂત છે એટલે એ અમારું કામ જરૂર કરશે, કારણ કે ખેડૂતની વેદના ખેડૂત સમજી શકે, એટલે આશા હતી. હવે શું કરવું એ અમે પોતે મૂંઝાઈ ગયા કે અમારે કરવું તો કરવું શું. સમસ્યાઓમાં એવો છે કે અહીંયા ઘણા ટાઈમથી આપણે જોઈ શકીએ છીએ કે ગુજરાતમાં તો ભાજપની સરકાર રહી, પણ અબડાસા એવો વિસ્તાર છે કે અહીંયા કોંગ્રેસનો જ પંજો જ લહેરાય છે. તો એના માટે પબ્લિક પણ ઈચ્છી રહી છે કે અત્યારે ભાજપ આવે, પણ ભાજપ એવા વ્યક્તિને ટિકિટ દે કે અમારું અહીંયા પ્રતિનિધિ કરે, કે શિક્ષિત હોય. નખત્રાણાની પબ્લિક, અબડાસાની પબ્લિક બધી હોશિયાર પબ્લિક છે. પ્રદ્યુમનસિંહને અમે ચૂંટ્યા 2017ની ચૂંટણીમાં, ત્યારે અમને એમાંથી ઘણી ઉમેદો હતી, એ ઘણી ઉમેદો પૂરી નથી કરી શક્યા. બાકી બીજું અહીંયા જે એમની લોકલ માણસો ઉપર પકડ હતી એ પણ પકડે પોતાના અંગતી સ્વાર્થથી બગાડી છે થોડી. ચૂંટણી આવે અને તેમાંય પેટા ચૂંટણીની વાત હોય એટલે રાજકીય પક્ષો સામાજિક ગણિત ગણવાના કામે લાગી જાય છે. તો આપણે પણ અબડાસા બેઠકનું સામાજિક સમીકરણ સમજવાનો એક પ્રયાસ કરીએ. અબડાસા બેઠકની કુલ 3 લાખની વસ્તી. બેઠક પર 60% લઘુમતી મતદારોનું પ્રભુત્વ. અબડાસા બેઠક પર કુલ 2,23,000 મતદારો. 60,000 મુસ્લિમ, 29,000 પાટીદાર સમાજના મતદારો. 27,000 ક્ષત્રિય, 12,000 રબારી સમાજના મતદારો. 8,000 ભાનુશાળી, 5,000 રાજપૂત સમાજના મતદારો. 4,000 આયર, 5,000 લોહાણા સમાજના મતદારો. 2,000 જૈન, 1,500 સોની, 4,000 ગોસ્વામી મતદારો. લોકશાહીમાં સામાન્ય રીતે તો લોકોના કામ કરે તેવો પ્રતિનિધિ હોય તે આવકાર્ય છે, તો આજકાલ શિક્ષિત અને ટેકનોલોજીમાં માહિર હોય એ પણ આવશ્યક છે. પરંતુ ચૂંટણી આવે એટલે રાજકીય પક્ષો સામાજિક ગણિત ગણવાને કામે લાગી જાય છે. જે સમાજના મત વધુ હોય અથવા નિર્ણાયક હોય તે સમાજને મહત્વતા આપતા હોય છે.
તો અબડાસા બેઠકનું સામાજિક સમીકરણ જોઈએ તો કુલ 3 લાખની વસ્તી ધરાવતી બેઠક છે, જેમાં કુલ 2,23,000 મતદારો છે. બેઠક પર મુસ્લિમ સમાજના મતદારો વધારે છે. બેઠક પર 60,000 મુસ્લિમ, 27,000 ક્ષત્રિય, 29,000 પાટીદાર, 12,000 રબારી, 8,000 ભાનુશાળી, 5,000 રાજપૂત અને 4,000 આહિર સમાજના મતદારો છે. અબડાસા બેઠક પર ભાજપ તરફથી કોંગ્રેસના આયાતી પ્રદ્યુમનસિંહ જાડેજા ઉમેદવાર નિશ્ચિત હોવાનું સ્થાનિક લોકો તેમજ રાજકીય નિષ્ણાતોનું માનવું છે, તો બીજી તરફ ફરી કોંગ્રેસને નવા ઉમેદવાર શોધવાની ફરજ પડી છે. જો કે કોંગ્રેસમાં પણ સંભવિત ઉમેદવારોનું લાંબુ લિસ્ટ છે, જેમાં ઇકબાલ મંધરા, તકીસા બાવા, પીસી ગઢવી, ઇબ્રાહીમ મંધરા, કિશોરસિંહ જાડેજા અને વિશનજી પંચાણના નામો ચર્ચાઈ રહ્યા છે. અબડાસા બેઠક પર ઇતિહાસ ફરી દોહરાયો છે. ત્યારે ફરી તાસીર મુજબ મતદારો પરંપરા નિભાવશે કે પછી પરંપરા તોડી પ્રદ્યુમનસિંહને જીતાડશે, તે જોતા આ ચૂંટણી રસપ્રદ બની રહેશે. પરંતુ એક વાત ચોક્કસ છે કે ભાજપ અને કોંગ્રેસ માટે આ પેટા ચૂંટણી પડકાર સમાન બની છે. પરેશ રાજગોર, નિર્માણ ન્યૂઝ, અબડાસા. અબડાસા બેઠક પર ઇતિહાસ ફરી દોહરાયો છે. ત્યારે ફરી તાસીર મુજબ મતદારો પરંપરા નિભાવશે કે પછી પરંપરા તોડી પ્રદ્યુમનસિંહને જીતાડશે, તે જોતા આ ચૂંટણી રસપ્રદ બની રહેશે. પરંતુ એક વાત ચોક્કસ છે કે ભાજપ અને કોંગ્રેસ માટે આ પેટા ચૂંટણી બંને પક્ષો માટે પડકાર સમાન બની છે. તો અમારી આ વિશેષ રજૂઆત અંતર્ગત હાલ બસ આટલું જ. આવા જ અનેક વિષયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.